એ ભાઈ ઓ ભાઈ ભેંસ લેવી હતી આપડે ભેંસ લેવી ઓવા ચોથી આયા હતી ઓય થી આવ્યો બાજુના ગામમાંથી આજુબાજુ તો જો ગોમ દેખાતું નહીં મને ચમ બાજુમાં ગામ નહીં ભેંસ લેવી હે ભેંસ લેવી ઓવા ખરેખર લેવી ઓવા ઓવા ભેંસ પૈસા લાયો પૈસા લાયો જ છું ને ચો આય રહ્યા ઘર માટે હારી દૂધ કાઢતી હોય ભેંસ જુઓ પેલી મમ્મી દેખાય ઓવા બરોબર એવી જ લેવી સુપર ભેંસ શું કિંમત હતી કિંમત હું મૂકી હે? આની કિંમત અલે હાલ તો વાત કરી ભેંસ ની યાર કને વાત કરી બધું ભૂલી તો હો કોણ ભૂલી ગયો આની વાત થઈ યાર ચોથી આ આયા તમે? પેલી ભેંસ લેવી એમ કહું યાર તે ભેંસ લેવી તો કયો કે ભેંસ લેવી હતા ની યાર હું તમે તો ભેંસ ની તો વાત છે કેટલી કિંમત મૂકી હે ભેંસ ની કિંમતમાં તો મને જોવા દો 1.5 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા હા દૂધ કેટલું કાઢે તે કનું દૂધ અલે ભેંસ નું યાર કઈ ભેંસ બધું ભૂલી જાય બોલ કરી હકું અલ્યા કેટલું દૂધ કાઢે તમને તો ખબર હોય કે તે મને તો ખબર છે ને આ તો ટંકનું કેટલું દૂધ કાઢે એમ પૂછું હું ટંકનું 8 લીટર હર 8 લીટર હા એટલે 15-17 લીટર દૂધ થયું એનું હા એ તો ખવડાવવા પર જાય હો ખવડાવવા ઉપર ખવડાવવાનું તો ખરું જ ને ઓને કે ભૂસે ના મારતા પાછા હો હા તો હું બોનું આપું તમને બરોબર એટલે આ બોનું કાલ બપોરે ભરી ગયો હું ભેંસ ને હા પૈસા હાલે ભેંસ નું બોનું આપ્યું કઈ ભેંસ અલે હાલ તો વાત થઈ પેલી રહી હે ભેંસ નું મીચો કઈ ભેંસ ની વાત કરી હે યાર અલે યાર હાલ ના હાલ પાછો ભૂલી જાય ભાઈ ભાઈ મને આડું બોલતા નહીં હો હું ભૂલકણ્યું નહીં યાર આ તબેલાના માલિક તમે જ છો ઓહો તો બોનું ભેંસ નું કીધું એટલે હું આપી દઉં કાલ ભરી ગયો હે ભાઈ ઓમાય ને એ તો મજૂર હ અરે મજૂર ને વચ્ચે રાખું ને એને ના ખબર પડે બધી ભાઈ તારા શેઠ ને એ 1.5 લાખ રૂપિયા ભેંસ ના કીધા બરોબર કાલ બપોરે હું ભરવા આવ્યો આ બોનું હાલો તો હાલ ના હાલ ભૂલી જાય તો અમે ભૂલકણ્યા જ છે આપ ભૂલ કર્યા પણ તું વચ્ચે આલુ અલે બોનું એ ભાઈ તું કને ભૂલકણ્યો કે હે યાર એ ભૂલ કર્યા પણ આ બોનું આલું ને પણ હારું બોણું ભેંસ નું ભેંસ નું ઓવર એમ કયો કે તમે ભેંસ લેવા ભાઈ જો તું વચ્ચે આ ભેંસ નું બોનું કાલ બપોરે શેઠ હું ભરી ગયો ठीक है બોલો યાદ રહેશે ને હારું ભરી જજો કાલ બપોરે આવ્યો હું હો, યાદ કરાવજે હા ભરી દેજો આ તો ભૂલકણિયા છે કોઈ છે કોઈ ખબર નહીં પડતી છે અમે ભૂલકણિયા ને આ તો કાલ બપોરે હું આવ્યો ભરવા માટે હો, ડાલું લઈને એ હા તમે બે જણ લડો શું થયું જો પાછા ભૂલી જાય ને પાછા ભૂલી ગયા ભેંસ નું બોનું આપ્યું કાલ બપોરે હું આવ્યો હું કીધું હા. જાઉં હું फूलों का तारों का सबका कहना है ઓહો છી ખુશીમાં ગીત ગો કોઈ ખુશી નહીં યાર પૈસા આયા છે બરોબર બરોબર તે મસ્ત એક ગાય લેવા હતું ચો ગળે ગાય લેવા ઉપડ્યા હતા એક ભાઈએ કીધું છે પેલો મોટો તબેલો છે અને એ તબેલામાં ગાયો ને ભેંસો ને બધું બહુ છે અલે એ જતો નહીં હું કંટાળીને આવ્યો ભેંસ રાખવા જોતો પણ કંટાળીને પાછો આવ્યો તમે ભેંસ રાખવા ગયા હતા અને તમે રાખી આયા, મને નહીં રાખવા દેવી મને બધી ખબર છે ગાયો મસ્ત સુઈકણો તો અલે એ ભાઈ ભૂલકણ્યો હા હું કંટાળી ગયો ભેંસ રાખવા જોતો તે કંટાળીને હું આવ્યો બોલ અરે મજબૂત ગાયો છે એક એક ચઢિયાતી હું તમે કંટાળીને આવો યાર અલે ભાઈ ઘરે ને ઘરે ભૂલી જાય ના ભૂલે યાર અલે હું બોનું આપ્યું કે હાનું બોનું આપ્યું ભેંસ ની કિંમત કરાય કે હાની કિંમત કરાય આખો દારો ભૂલી જાય તે ભાઈ હતો ને એક મજૂર એને વચ્ચે રાખીને હું આવ્યો તો બોનું આલી ઓવા ભેંસ રાખીને આવ્યો હું હવે તમે કેવા કઈ ભૂલી જાય તો બોનું તમારી જાણ એક ભાઈ ને વચ્ચે રાખ્યો અને કાલ બપોરે હું જીયો ભરવા તમે ઈર્ષ્યા કરો મારા ઉપર ઈર્ષ્યા નહીં કરતો પણ બહુ ભૂલ કર્યો હે ભાઈ બોલો ગાય તો હું અહીંથી જ લઈ આ તો તને કંટાળો ના આવે એટલા માટે હું કઉ છું ખોટી વાત છે ગાય લેવા દઉં છું અલ્યા, ગાય લઈને બતાવી તમને એટલે હું કંટાળીને આવ્યો ઠીક હે આ ભાઈ ના કંટાળ એ ભાઈ ને વચ્ચે રાખજે નકર ભૂલી જાય છે
લેવાનો ને આપવો બે જ હોય, ત્રીજો કોઈ વચમાં જોવો નહીં. તઈને તરખડ થાય. અલે એને વચ્ચે રાખજે નકર શેઠિયો ભૂલી જાય હરિયન કરીએ. તમે જો ને ભાઈ, મારે તો ગાય લેવા જ જવું છે. તું મારું નામ હોને ને તો જા, ખબર પડે તને. લઈને તમને બતાવે ગાય લઈને. વચ્ચે રાખજે ભાઈ ને નકર ભૂલી જશે. પણ ગાય મારી જોડે આવી જાય તો બધું ભૂલવાનું. હાર જો લઈ આવો. જો કીધેલું તો માનતા જ નહીં. લઈને આયા છે ને પાછા મને કે જવા નહીં. કેવા માણસો છે. ગાય શું બરોબર. જારે શું બોલતું હતું? અલે ભાઈ આ ગાયને પાણી પીવડાવજો હો. આ ગાયને પાણી પીવડાવજે. ભાઈ આપણે ગાય લેવી. ગાય લેવી ઓહો. ચોથી આ જોઈ 11 થી આવે. કઈ ગાય લેવી? હા દેશી કે શંકર? ના આપણે દેશી જુઓ. દેશી લેવાની. દેશી દેશી. તે પૈસા લાયો? તો પૈસા વગર આયા છીએ. મફત હાલો હતા મેં તે. હા તે કઈ લેવી બોલો. આ ગાયોની લોટ પેલી રહી પેલી બાજુ એ રી કઈ પેલી મમ્મી દેખાય છેલ્લે બીજા નંબરની. તે શું કરવી? શું કરવું હોય તમારે? ઘેર લઈ જઈને દીવાબત્તી કરીને પૂજા કરવી. અબે સાલે શું કરવા લેતા છીએ યાર? દૂધ ખાવા. દૂધ ગાયનું દૂધ ખાવું છે. તે અમારી ગાયને તમે એવું લેતું? પૈસા ને લઈએ તો પછી અમારી થાય કે. તે કને વેચવાની? કોણ લેવા? તમે તો આયા લેવા. તમારે એવી જ હોય ને? ના કહેતો તો વાત તો સાચી છે યાર. ભૂલી તો જાય છે. અલ્યા ફટોફટ પાણી પીવડાય ભાઈ. હાલ ગાયની વાત ના થઈ આપણે. કને વાત કરી? તમારે વાત ના કરી. ઓહો હા તો ગાય લેવાનું કેતા તે? ઓહો. બોલો કઈ યાર ફટાફટ. હા તે તો હું કઉ છું તારનો. તો ચઈ લેવી આપણ. પેલી હોમી રહી યાર. હા તે લઈ જાઓ કે પૈસા આલી. હા તો લઈ લઈએ ને. ફટાફટ લઈ જજો. હા ફટાફટ. ઓહો તમારે ઘેર જવું. હા તો લઈ લઈએ. હા તે લઈ જાઓ. લાવો પૈસા. પૈસા તો હાલું. તે લાવો કે પૈસા? પણ ગાય તો જોવા દેવી. હું પૈસા હાલું. હા તે જોતા આવો. પૈસા એટલે જોઈજો પાછા. અંદર નહીં જવાય. કેમ? ના પેલી ગાય મારે. મારે તો કોઈ નહીં લેવાની. પેલી લેવાની. કઈ? પેલી રહી. એટલે શું લેવાનું? શું થાય ભાઈ? એટલે આ તો મોવા છે કોણ છે તતાઈ વખત ગાય ગાય તો વાત વાતો ફરી તો છે યાર. ભાઈ ને મગજ ફરી જેવું લાગે. શું થાય? મારું નહીં ફરી ગયું તું ભૂલે જ હોય છે. ભૂલકણિયા નહીં લેવી. એટલે ભાઈ અમારે જે લ્યા ભાઈ નું મગજ દેવાય જેવું લાગે. લ્યા ચોથી આવ્યો છે ભાઈ. નહીં લેવી. હું નહીં લેવી? ગાય તે કના હાલવાની? તારા ભાઈ આલી ના આલી હોય પણ મારે લેવી નહીં. પણ મીચો કોઈ હાલવાનું કીધું તો. હું ખરેખર હું ગોડો થઈ ગયો. મારે નહીં લેવી ને મારે રહું દે મને જવા દે. આવા ના આવા ફરેલા છે ને ફરેલા ગોમમાં.